મા જગદંબા ચામુંડા માતાની અસીમ કૃપાથી જે માનતા રાખેલી હતી ભાઈ શ્રી જયંતશ્રી શંખાબેને અને એમના પરિવારજનો, આપ સૌ સ્નેહીજનો, વડીલો, અમારા સૌ આગેવાનો, ભાઈ શ્રી આબાભાઈ, પ્રધાનભાઈ, ભમરાભાઈ, માગીલાલભાઈ, ભાઈ પ્રવીણભાઈ, ભક્તાભાઈ, રામજીભાઈ, કોરાભાઈ, નામ લઉં તો બધાને મોટા ભાગે જવાબદાર તમામ આગેવાનો, વીર સમજીને બધાય. હું માનું છું ત્યાં સુધી આ જગ્યા ખૂબ મારા માટે યાદગાર એટલા માટે છે કે લગભગ 2014માં આપણે વ્યસન મુક્તિનું કામની શરૂઆત આ જગ્યાએથી કરી હતી અને એ પવન એટલો ચાલ્યો અને એનું એટલું લોકોના હિતમાં, સમાજના હિતમાં, આવનાર પેઢીના હિતમાં એટલો ટાઈમ ટૂંકો ગાળો દારૂની બંધી થઈ તો હું તો એમ માનું છું કે કરોડો અબજો રૂપિયા તો બચાય છે, પણ આમ એકદમ ભાઈચારાની ભાવના ક્યાંય તકલીફ જેવું નહોતું. જો એવું ને એવું રહેવું હતો તો ત્યારે ક્યાંય પહોંચાવો હતો. પણ એ ટાઈમે આ દારૂ બંધ કરાવવા વાળા કોણ હતા? આપણે ખુદ હતા કે કોઈ બીજા પોલીસ વાળા હતા કે કોઈ બીજા પોલીસ વાળા હતા? આપણે હતા, કોઈ અમદાવાદથી આવ્યા હતા, કોઈ વિદેશથી આવ્યા હતા કે આપણે ખુદ હતા? આપણે ખુદ હતા ને. તો એટલે મારો કહેવાનો અર્થ એ છે કે પોલીસે બંધ નહીં કરાવે, દારૂનો ધંધો કરવા વાળાએ બંધ નહીં કરાવે, બહારના કોઈ આઈ નહીં કરાવે. હું ભાભરથી આવું ને બોલાવો તો થોડુંક દબાણપૂર્વક વાત કરીને વિનંતી કરી કું, બાકી હું નહીં કરાવી કું. બંધ કાં તો પીવાવાળાએ ખુદ કરવું પડશે ને કાં તો એના પરિવારે સમજાવવો પડશે, અને અથવા તો પછી એને જે રીતે ગામ લેવલે નિર્ણય લેવાતો હોય, વાહ લેવલે, ગામ લેવલે હગાવવાનો, અને પોતે સમજે તો એના પર બીજું કોઈને કાંઈ કહેવાનું રહેતું નથી. એટલે હું અપેક્ષા રાખું તમારા બધા પાસે, મારી જગદંબા ચામુંડા માતાને વિનંતી કરું, પ્રાર્થના કરું તમારા બધા વતી કે આશીર્વાદ આપે અને હતું એવું ને એવું વ્યસન મુક્તિનું કામ આ જગ્યાએથી થાય અને સમગ્ર ગુજરાતમાંથી દારૂની તમામ પ્રકારની બદીઓ નેસ્ત નાબૂદ થઈ જાય. હવે તો એક દારૂ નથી રહ્યું, તમામ પ્રકારની બદીઓ છે. અને નાના મોટી બદી હોય તો આપણે જે ખુલ્લા દિમાગથી કે ખુલ્લા બળથી કાંઈક નાનું મોટું કામ કરવું હોય ને તો સતત આપણને ભય સતાવે કે મને દબાવશે, મારા ઉપર કેસ કરશે, મને હેરાન કરશે. અને હું તો એટલું ચોક્કસ કહીશ કે દારૂ પીવાવાળા કરતાં તમે દારૂનો ધંધો કરવાવાળાની હાલત જોજો, એ ગમે એટલા પૈસા કમાય ને તો કોઈ દાડો એના ઘરે શાંતિ નહીં હોય. કેમ કે તમારે ચેટલાને બરબાદ કરીને તમારે પૈસાવાળું થવાનું ખાલી રાજી થાય, બાકી પરિવારનો અને આવનાર પેઢીનો અંજામ ખરાબ હોય. પણ કોઈ પણ પ્રકારના વ્યસનથી તમે કોઈને બરબાદ કરો તો એનાથી મોટું મહાપાપ બીજું કાંઈ છે જ નહીં. એના બાળકોના આતરડા કરકળે, એના પરિવારના કકળે, અને જ્યારે પરિસ્થિતિ થાય ત્યારે ખૂબ ખરાબ થતી હોય છે. એટલે તમામ બદીઓમાંથી આપ બહાર નીકળો એવી વિનંતી. ફરી આપે અહીંયા જે માનતા રાખી, માનતા આજે પૂરી કરી છે, અને હળી મળીને ભાઈચારાની ભાવના રાખજો. ગામમાં તમામ સમાજો સાથે હળી મળીને ગામનું સારું થાય, પરિવારનું સારું થાય એવું કરજો. અને શિક્ષણ એ આજે શિક્ષણ વગરનું બીજી આ દુનિયાની અંદર કાંઈ પણ શક્ય નથી. અત્યારે આ હાલત છે તો 20-25-50 વર્ષ પછી શું થશે આવનાર પેઢી? જમીનો, ખેતીવાડી આ બધું હવે મર્યાદિત થઈ ગયું. પેઢી દર પેઢી જેમ ભાઈ ભાગ પડશે એમ જમીઓ હાંકડાતી રહેશે. અને છોકરાઓને, દીકરીઓને ભણાવો નહીં તો આવનાર સમયમાં અંદર સામાજિક વ્યવહારો કરવા પણ ખૂબ અઘરા પડશે. એકાબીજાના સંબંધો, અત્યારે ઘટતી જતી દીકરીઓની સંખ્યા, જેવા સમાજોની અંદર દીકરી મળતી નથી. લગ્ન કરવા હોય તો મોટો નોકરિયાત હોય ને તો પણ એને પોતાના સમાજમાં દીકરી મળતી નથી. હવે અત્યારે એમ કલ્પના કરો કે તમે દીકરાને ભણાવો ને નોકરી ધંધે ના વળગાડો, સારો માણસ તરીકે એની છાપ ના હોય,
તો મારો પોતાનું તારણ છે આંબાભાઈ કે કોઈ પણ ગામ એવું ના હોય કે 10-15 જે હગું ના થવાના કારણે લગ્ન કર્યા વગરના હોય, જેની ઉંમર થઈ ગઈ હોય, એવું કોઈ ગામ એવું ખરું કે 10 જણા 15 ના હોય એમ છે ને? આ 10-15 થઈને તાલુકા ભેગા થાય ત્યારે શું કરશે? એ ચોરી કરશે, બળાત્કાર કરશે, લૂંટ કરશે, ફાટ કરશે, તમામ પ્રકારનું ખોટું ચમકે. જે માણસ કુટુંબ સાથે બંધાયેલો હોય ને એને બૈરાની ચિંતા હોય, છોકરાની હોય, બધી હોય, પણ તેને કાંઈ ના હોય ને પછી ખોટું કરવામાં કાંઈ બાકી રાખે નહીં. મારી વાત સાચી કે ખોટી? કાંઈ મારે છે ચીડી મારી દે, બધાને મારું નથી થયું તો કોઈને એક નથી કરવાનું. એટલે આ આવનાર સમયના બધા પડકારો છે, અને પડકારો સામે માત્ર છોકરાને ભણાવો, એને સારા સંસ્કારો આપો, અને બધાને નોકરી મળે એવું જરૂરી નથી, પણ ભણેલો ગણેલો વ્યવસ્થિત સારો ધંધો કરશે. અને ધંધો તેને કરવો હોય ને આ દુનિયામાં જેને મજૂરી કરવી છે અત્યારે, એ મજૂરી આ વાણિયાને કંઈ જમી નથી હોતી. જેટલા બધા સમાજો લાખોપતિ, અરબોપતિ, ખરબોપતિ છે, એને કોઈ જમી નથી, પણ બુદ્ધિથી કમાય છે, મહેનતથી કમાય છે, મજૂરી કરે છે. એમ ભણતર હોય તો બધું જ એનું ઘઉંના લોટનું બધું થશે. વડીલોને પણ મારી વિનંતી કે ક્યાંક નાના મોટું બફેણની જે કંઈ નાના મોટા વ્યસન હોય, સમજ સંજોગે થઈ ગયા હોય, પણ હવે નવી પેઢી એમાં ના આવે એવું પણ તમારું પણ બધાનું માર્ગદર્શન આવનાર પેઢી માટે રહે એવી આપ સૌની પાસે હું અપેક્ષા રાખું. વ્યસન મેં કીધું એમ વ્યસનમાંથી મુક્ત બનો, વતન છોડો, સંઘર્ષ કરો, અને ઈર્ષા બંધ કરો. કોઈના માટે વિચારો તો સારું વિચારો, અને ના સારું વિચારતા આવડે તો થાના માના રોપ. ઘણી વખત સારું કામ થતું હોય ને એમાં ભગવાન કૃષ્ણને હક નહીં કરવાનું તો આપણે નહીં કરવાને, પણ એમાં એકાદ માણસ હોય તો એના માટે એવડો ઇસ્યુ ના બનાવો. એટલે એનું કામ કરે, આપણું કામ કરો. તમે આખો દાડો ઝઘડા ટંટા વસાણા ને એના સામે રહેશો ને તો તમે તમારો ટાઈમ બગાડશો. આવું એકાદ માણસ હોય ને, મેં એકાદ વખત વાંચેલું વાઘીલાલભાઈ, કે જે ભાણવાવાળા હોય ને, ભાણવાવાળા એમનો એરિયા નક્કી હોય. જો તમારે આ સોસાયટીનું કૂતરું, આ વાહનું કૂતરું બીજા વાહમાં થાય ને તો બીજા વાહવાળા ના પહેવાને, પણ એના વાહમાં જ આપણે મારે તારે જ આવું થાય તો આ કેટલા વાહ થઈને બધા એના હું ઈટાળા છોડવાનું, ઈટાળા છે ને આવું આટલા બધા. એના કરતાં એને તું કરીને એને તો આપણે પસાર થઈ જવાનું, પછી ભલે ભાઈ. એટલે માણામાં પણ આવું જ કે જ્યાં જે એને જે બધી જે પ્રકારનો જે એને એનામાં એના પરંપરાગત એને ભરેલું છે તો એનું કામ કરે, એના આપણે ટાઈમ બગાડવાનો અને આપણે આપણા કામથી મતલબ, અને આ પ્રમાણે આપણી જીવનશૈલી થાય એવી હું તમારા બધા પાસે અપેક્ષા રાખું. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું. સંસદથી આ પછી પહેલી વખત આવીશું. આમ તો તમારા બધાની લાગણી હતી, ઘણા વર્ષોથી બેન આવે છે, પણ બેનને વોટ આપવાનો વારો પહેલી વખત આવ્યો છે. એટલે તમે તન મન ધનથી ખૂબ લે વોટ આપ્યા છે. પહેલી વાવ વિધાનસભા પૂરતું જ કામ કરી કે હતી. હવે તમારું પણ નાના મોટું કાંઈ પણ પ્રકારનું કામ હશે તો આપણા આગેવાનો તો છે જ, પણ બધા જ વ્યક્તિગત ઓળખો છો, કદાચ બીજા ના ઓળખતા હોય, પણ આ તો કાયમી મારે અવારનવાર આવવા જવાનું થયું છે. એટલે વોટ આ લેવાનો હોય આભાર માનતું, ના લેવાનો હોય આભાર ના માનતું, અને ક્યાંક ના લેવો હોય તો ભવિષ્યમાં કોઈક દાડો બીજી વખત આવતું. પણ વસ્તુ માટે કરીને કોઈથી કોઈનું રીડું ના રાખજો. અમે કોઈથી નથી રાખતા, તમે પણ ના રાખજો. એ વિષય સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.